MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। અમદાવાદમાં વટવાના વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। 400થી વધુ કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવશે। 12 હિટાચી અને 4 જેસીબી મશીનો સાથે કાર્યવાહી થઈ રહી છે। 6 પોલીસ સ્ટેશનના 350 જેટલા પોલીસકર્મીઓ અહીં ઉપસ્થિત છે। પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર સર્વેલન્સ રખાયું છે। બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાની મદદથી સતત સર્વેલન્સ થઈ રહ્યું છે। 300 જેટલા એએમસીના અધિકારીઓને પણ કામગીરીમાં જોતરાયા છે। જે એન્ક્રોચમેન્ટ ડિમોલિશનની કાર્યવાહી જે સારી રીતના પૂર્ણ થાય એના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, કે જેમાં એક ડીસીપી, એક એસીપી, આ ઉપરાંત 11 પીઆઈ, લગભગ 350થી વધુ પોલીસ ફોર્સ છે। અમે ડ્રોન સર્વેલન્સ પણ રાખ્યું છે। અમારા પાસે બોડી ઓન કેમેરા, સીસીટીવી કેમેરા બધા થ્રુ અમે આખા એરિયા ઉપર વોચ રાખી રહ્યા છીએ। ગેરકાયદે બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલી ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે, જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે, જેથી રોડ ઉપર આવેલા તમામ ગેરકાયદે બાંધકામોનું ડિમોલેશન કરાઈ રહ્યું છે। તળાવમાંથી દબાણો દૂર કરીને તળાવની ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 400 નાના મોટા ગેરકાયદે દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ જોતરાયા છે, પોલીસ ફોર્સ પણ ત્યાં ઉપસ્થિત છે। આપ જણાવો કે કાર્યવાહી હાલ શું ચાલી રહી છે? બિલકુલ, વહેલી સવારથી જે વટવાનું વાનરવટ તળાવ છે ને ત્યાં ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે ને અત્યારે 80થી 90% જેટલી જે કામગીરી છે તે પૂર્ણ પણ થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાનરવટ તળાવ છે કે જે વોટર બોડી હતું અને ત્યાં ગેરકાયદેસર કાચા પાકા મકાનો બંધાયેલા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। અગાઉથી જે અહીં રહેતા લોકો છે તેમને નોટિસ પણ આપી દેવામાં આપી હતી। પોલીસ અને એએમસીનું તંત્ર છે તમામ લોકો સાથે સંપર્કમાં હતું અને મોટાભાગના જે લોકો છે તેમને અગાઉથી જ પોતાની ઘરવખરી અને પોતાનો જે સામાન છે તે લઈ લીધો હતો અને અન્ય જગ્યા પર સ્થળાંતર થઈ ચૂક્યા હતા। કોર્પોરેશન દ્વારા આ તમામ લોકો છે તેમને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત કરવા માટેની સુવિધાઓ પણ આપવામાં આવી હતી અને જે કોર્પોરેશનના નિયમ મુજબ 10 વર્ષથી જે વધુ સમયગાળાથી અહીં રહેતા હશે અને તેમની પાસે જરૂરી આધાર પુરાવાઓ હશે તો તેમને જે આવાસ યોજનામાં વૈકલ્પિક વ્યવસ્થા છે તે પણ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને 350થી વધુ પોલીસ જવાનો છે તે બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે। 300થી વધુ કોર્પોરેશનનો સ્ટાફ છે તે ડિમોલેશનમાં જોડાયો છે। અને બીજી વાત કરવામાં આવે તો આજે ચંડોળા તળાવ છે, ત્યારબાદ ઈસનપુરનું તળાવ હતું અને હવે જે વટવાના અલગ અલગ 3 તળાવો છે તેમના ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। જે રીતના કલેક્ટરમાંથી વોટર બોડી છે કોર્પોરેશનને સોંપાતી જાય છે તે મુજબ તબક્કાવાર કોર્પોરેશન દ્વારા પણ છે ત્યાં ગેરકાયદેસર જે બાંધકામો છે તેને ડિમોલેશન કરવામાં આવ્યું છે। અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યો છો કે આ જે તળાવ છે તેનો મુખ્ય ભાગ છે ને ખાસ કરીને તેની આસપાસ છે બાંધકામો થઈ ચૂક્યા છે, એટલે કે તળાવને ફરતા જે તળાવ ઉપર જે બાંધકામો ગેરકાયદેસર થઈ રહ્યા છે તેને તોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તળાવ છે તેની જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને ત્યારબાદ અહીં બ્યુટિફિકેશન કરવામાં આવશે। જે રીતે ચંડોળા તળાવમાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરાયું હતું, ત્યારબાદ ઈસનપુરનું તળાવ ખાલી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે વટવા વિસ્તાર છે કે ત્યાં આ પ્રમાણે જે તળાવ છે ત્યાં અત્યારે ડિમોલેશન છે તેની કામગીરી ચાલુ છે। આ જ રીતે તબક્કાવાર જે રીતે કલેક્ટરમાંથી જે તળાવો સોંપવામાં આવશે કોર્પોરેશનને તે રીતે ડિમોલેશન કરવામાં આવશે। મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો હતો કે જે વોટર બોડી જ્યાં હોય છે ત્યાં આ પ્રમાણેનું ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવું। એટલે ખાસ કરી અને કોર્પોરેશન તેમજ પોલીસ છે તમામ લોકો છેલ્લા ઘણા સમયથી આ તમામ જે સ્થાનિકો છે કે જેનું ગેરકાયદેસર બાંધકામ હતું તેમની સાથે સંપર્કમાં હતા, તેમને વૈકલ્પિક વ્યવસ્થા હોય કે અન્ય કોઈ જરૂરિયાત હોય તો તેમને જે તે વિભાગ સાથે સંકલન કરાવી અને આજે વહેલી સવારથી આ પ્રમાણે ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। ડિમોલિશનની કામગીરી અત્યારે જોરશોરથી ચાલી રહી છે। વટવાનું વાંદરવટ તળાવ છે આ કે જ્યાં ડિમોલિશન હાથ ધરાયું છે।
રાખવી છે. એક અનોખો પ્રસંગ બન્યો છે કારણ કે સ્થાનિકોને ત્યાં પ્રસંગ હતો, બાજુની જગ્યામાં મંડપ બાંધવામાં આવ્યું હતું ને ત્યાં રસોડું હતું. રસોડું હોવાથી બપોર બાદ ડિમોલેશન કરવાની વિનંતી કરાઈ અને રસોડાવાળી જગ્યામાં બપોર બાદ ડિમોલેશન કરવાનો નિર્ણય એએમસીએ લીધો છે, જે ખરેખર સરાહનીય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH